श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति वेदैः सार्धपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। बीजो अध्याय श्लोक 50। बुद्धियुक्तो जहातीह उभे सुकृत दुष्कृते उभे सुकृत दुष्कृते उभे सुकृत दुष्कृते સુકૃત ને સુકૃત જોડાક્ષર હોય ત્યાં અટકીએ આપણે, જોડાક્ષર નથી, કૃ સુકૃત. ઉભે સુકૃત દુષ્કૃતે ઉભે સુકૃત દુષ્કૃતે તસ્માદ યોગાય યુજ્યસ્વ યોગ કર્મસુ કૌશલમ कर्मजं बुद्धियुक्ता हि फलं त्यक्त्वा मनीषिणः जन्मबन्धविनिर्मुक्ताः पदं गच्छन्त्यनामयम् यदा ते मोहकलिलं बुद्धिर्व्यतितरिष्यति तदा गन्तासि निर्वेदम् श्रोतव्यश्च श्रुतश्च च तस्माद् योगाय युज्यस्व योग कर्मसु कौशल. ભગવાન બહુ સુંદર ચર્ચા કરી દે. આગળ ભગવાન કહી ગયા કે આ કર્મ કેવું છે? જન્મ કર્મ ફલપ્રદામ કર્મણા બધ્યતે જંતુ. એને બોલવાનું બંધ થાય. કર્મ બંધનકારક છે, પણ એ જ કર્મ તસ્માદ યોગાય, યોગ બુદ્ધિથી તું કર્મ કર. કેમ? આ યોગ બુદ્ધિથી જ્યારે કર્મ કરવામાં આવે તો એ કર્મ બંધનકારક રહેતા નથી. ગઈ વખતે આપણે જોયું એમ બંધ સ્વભાવાના આપી કર્માણી. શંકરાચાર્યજી શું કહે છે? આ કર્મનો સ્વભાવ જ છે, બંધ સ્વભાવાની કર્માણી. સમત્વ બુદ્ધ્યા
સમત્વ બુદ્ધિથી જો આ કર્મ કરવામાં આવે, સ્વભાવાત નિવર્તતે, એ શું કરે છે? પોતાનો સ્વભાવ છોડી દે છે. હું એટલે હંમેશા કોઈ પણ નિયમ હોય એનો કોઈ પણ નિયમમાં અપવાદ તો હોવાનો જ છે. કર્મ બંધનકારક છે જ, પણ એ જ કર્મ ઈશ્વરાર્પણ બુદ્ધિથી કરવામાં આવે, પ્રસાદ બુદ્ધિથી કર્મ ફળ ગ્રહણ કરવામાં આવે તો એ જ કર્મ શું થઈ જાય છે? અંતઃકરણ શુદ્ધિ માટેનું કારણ બની જાય છે. અને એટલે ભગવાન અર્જુનને કહે છે, અર્જુન એ કર્મ બંધનકારક છે, પણ તસ્માત, જો આ સમજો, આ ભગવાન અહીંયા ઘડી હવે આ શ્લોકમાં જે શરૂ કર્યું હતું, કર્મણી એવ તવ અધિકાર, ત્યાંથી શરૂ કરીને ભગવાન હવે શું કરે છે? ઉપસંહાર કરે. એક નવો વિષય ભગવાને શરૂ કર્યો, કર્મનો. જ્ઞાનની ચર્ચા તો ભગવાને કરી, મોક્ષ તો જ્ઞાનથી જ છે, પણ એ જ્ઞાન થાય ક્યારે? જ્ઞાન કોને થાય? જો સમજો. એટલે ભગવાન હવે ઉપસંહાર કરી રહ્યા છે. તસ્માત એટલે એટલા માટે. કર્મનો ત્યાગ કરવાનો જ નથી, આ સમજવાનું. આ બીજો અધ્યાય પૂરો થશે, ત્રીજો અધ્યાય શરૂ થશે, ત્યારે ચર્ચા આવશે. ભગવાન સ્પષ્ટપણે જણાવે છે, જ્ઞાની હોય, અજ્ઞાની હોય કે સંસારી હોય, જો આ સમજો, ત્રણ પ્રકારથી જ છે. એક સંસારી છે, ખાધું પીધું લેર કર્યું, ભોગ ખાધો કે નહીં ખાધો, ઊંધિયું ખાધું કે નહીં ખાધું, એ મહત્વનું એને માટે, અને સંસારી કહેવાય. જો આ સમજો, એવું નહીં માનતા કે એક સંસારી છે, એક સાધક છે ને એક સિદ્ધ છે, એવું નહીં માનતા. આપણી અંદર જ પેલો કેટલોક અંશ છે એ સંસારી છે, કેટલોક અંશ છે એ સાધક છે, અને પેલું સિદ્ધ બનવાનું બાકી છે હજી. આપણે દિલ્હી દૂર હે જેવી હાલત આપણી થઈ. જો વિચાર, આપણી જ અંદર કેટલાક એવો અંશ પડેલા છે, એ કેવા છે? એ સંસારિક છે. જો વિચાર, આના વગર મને ચાલે નહીં, આ તો આમ જ હોવું જોઈએ. આ વિચાર, આપણી અંદર એટલું બધું પડેલું છે, એ સંસાર આપણી અંદર જ છે. એટલે આપણી અંદર જ પેલો સંસારી પણ છે, અને આપણી અંદર જ શું છે? સાધક પણ પડેલો છે. એ સાધકમાંથી પેલો મુમુક્ષુ બને, એટલે આપણી અંદર જ મુમુક્ષુ છે, અને આપણી અંદર જ પેલો જિજ્ઞાસુ છે, જેને જ્ઞાનનું મહત્વ છે. સમજ, આપણા જીવનના, આપણા વ્યક્તિત્વના અનેક પાસાઓ છે. એ દરેક પાસામાં વૈરાગ્ય હજી આવ્યો નથી. આગળ આવશે આ શ્લોક પછી, 2 શ્લોક પછી. ભગવાન કહે છે કે તમારા વ્યક્તિત્વના દરેક પાસામાં જ્યાં સુધી વૈરાગ્ય પ્રગટ થાય નહીં, ત્યાં સુધી આ જ્ઞાન થવાનું જ નથી. 13મા અધ્યાયમાં શંકરાચાર્યજી બહુ કડક શબ્દોમાં કહે છે, વિરક્તસ્ય એવ અધિકારઃ બ્રહ્મ વિદ્યાયામ. આ બ્રહ્મ વિદ્યાનો અધિકારી કોણ છે? વિરક્તસ્ય, વૈરાગ્ય. ઇહ અમૂત્ર ફલભોગ વિરાગ. સામાન્ય રીતે આપણે શું માનીએ? વૈરાગ્ય કોને કહીએ? આ કપડાં પહેરી લીધા, પેલી માળા પહેરી લીધી ને બધું કામકાજ છોડી દીધું. કર્મ છોડવું વૈરાગ્ય નથી, આ સમજો. જવાબદારી છોડવી વૈરાગ્ય નથી. શંકરાચાર્યજી વ્યાખ્યા શું કરી? ફલ ભોગ વિરાગ. આ કર્મ ફળ હું ભોગવું, મેં આ કર્મ કર્યું અને આ કર્મ ફળ મારું છે, અને આ કર્મ ફળ હું ભોગવું. કર્મ ફળ ભોગ, જો આ સમજો. આ ભોગ બુદ્ધિ આપણી નથી જતી. એટલે મેં શરૂ કર્યું કે પોંક મેં ખાધો કે નહીં ખાધો ને એ મહત્વનું. આપણા આ ભોગ બુદ્ધિ છે, જો સમજો. શંકરાચાર્યજી ત્યાં વ્યાખ્યામાં શું કહે છે? આ ફળને ભોગવવાની જે બુદ્ધિ છે, ફલ ભોગ, જો વિરાગ, એમાં કોઈ પ્રકારથી આસક્તિ નથી. ચિન્મયાનંદજીના ગુરુજી તપોવન મહારાજ ઉત્તરકાશીમાં જ રહેતા. ઠંડીના દિવસોમાં ત્યાં જ રહે, અને ઝૂંપડી જ બનાવી, આશ્રમ બનાવ્યો જ નથી, એક ઝૂંપડી જ બનાવીને રહેતા હતા. એવું કહેતા કે વૈરાગ્ય કોને કહેવાય?
સાધકે પૂછ્યું વૈરાગ્ય કોને કહેવાય? કે કોઈ પણ વસ્તુ, જો આ સમજો એમની વ્યાખ્યા, કે ધારો કે ભોજનની વસ્તુ છે, તો એ ભોગની વસ્તુનું નામ સાંભળીને મોઢામાં પાણી નહીં આવે ને તો વૈરાગ્ય. આપણને ખાલી ભોગ કીધું એટલે જ મગજ શું થવા માંડે? આમ કર્મનો ત્યાગ તો શક્ય જ નથી. એક કર્મફળ તો મળવાનું જ છે. કેમ? કર્મ આપણે કર્યું એટલે કર્મફળ પણ શું છે? મળવાનું જ છે. પણ ભગવાન શું કહે છે? યોગાય યુજ્યસ્વ. યોગાય, યોગ બુદ્ધિથી તું કર્મ કર. યોગ બુદ્ધિ કોને કહેવાય? ઈશ્વરાર્પિત ચેતસ્ય સમત્વ બુદ્ધિ. ઈશ્વરાર્પણ બુદ્ધિ. હું એટલે વારંવાર બધાને કહું છું, તમે જે કરો ને બધામાં તમારી બુદ્ધિ શું હોવી જોઈએ? ઈશ્વરાર્પણ બુદ્ધિ હોવી. મોટા મોટા સંગીતકારો હોય, મોટા મોટા ચિત્રકારો હોય, જો વિચાર, એને જ્યારે આપણે એમ કહીએ બહુ સરસ, તો એ લોકો શું કહે છે? ભગવાનની. જા વિચાર, જા સમજો. કેમ? ઈશ્વર જ કરાવી રહ્યો છે. ઈશ્વરાર્પણ બુદ્ધિ આપણી થતી, દુઃખનું કારણ આ જગત નથી. આ સમજો, આપણી ઈશ્વરાર્પણ બુદ્ધિ થતી જ નથી. કર્મયોગ વિશે સાંભળ્યા પછી પણ, સમજ્યા પછી પણ શું છે? પેલી બુદ્ધિ થતી નથી. આ સમજો. એટલે શંકરાચાર્યજી શબ્દ કયો વાપરે? ઈશ્વરાર્પિત ચેત. તમારું ચેત એટલે બુદ્ધિ. તમારું ચિત્ત ઈશ્વરાર્પિત છે કે નહીં? જાહી બીધી રાખે નામ તાહી બીધી રહીએ. જગ ઈશ્વરાર્પણ બુદ્ધિ હોય તો ત્રણ વસ્તુ થાય. આ સમજો. એ બાજુમાં છે ને એટલે આવે. એ પેલું દૂર મૂકો તમે. ઈશ્વરાર્પણ બુદ્ધિ આપણે એમ કહીએ, એમાં ત્રણ વસ્તુ, જો આ સમજો. પહેલી વસ્તુ જે છે કે મનમાં કોઈ પણ પ્રકારનો વિરોધની ભાવના નથી. આ સમજો. કોઈ પણ વસ્તુ હોય, તમને નથી ગમતું, બરાબર છે, નથી ગમતું, પણ એમાં વિરોધ કરવાની જરૂર નથી. જો આ સમજો. ધારો કે કોઈ કારેલાનું શાક બનાવ્યું, તમને કારેલાનું શાક નથી ભાવતું, વાત પતી ગઈ. પણ આપણે શું કરીએ? આવું તો ખવાતું હોય. જો વિચાર, મન શું કરે છે? જો એટલે કહું, ન ગમવું એક વસ્તુ છે, વિરોધ કરવું બીજો વસ્તુ છે. તમને નથી ગમતું જ નહીં કરો. કોઈ પ્રવચનમાં જઈ રહ્યું છે, તમને નથી ગમતું પ્રવચન, બરાબર છે, તમારી મરજી. પેલો જાય પછી એની આપણે શું કરીએ? એનો વિરોધ કહેવામાં આવે. જા સમજો. આ વાયરનો પ્રોબ્લેમ છે. કંઈક વાયર ક્યાંક ઢીલો છે. પહેલી વસ્તુ, ઈશ્વરાર્પણ ચિત્તનો અર્થ શું થાય? મનમાં કોઈ વિરોધ નથી. આ સમજ. આપણે સતત વિરોધમાં જીવીએ છીએ. આપણે તો શરીર માટે વિરોધ છે. આ સમજો. મારા વાળ આમ કેમ આવવા, ને મારી ઉંમર કેમ વધી ગઈ, મારી ઉંમર થઈ પછી મને કેમ ગીતા મળી, બધામાં જ આપણે શું કરીએ છીએ? વિરોધ જ કરીએ છીએ. બધી જ વાતમાં વિરોધ. જો સમજો. આ એક જો સમજો. ઈશ્વરાર્પણ બુદ્ધિ એટલે વિરોધ નથી ક્યાં. એટલે નરસિંહ મહેતા એટલે જ કહી ગયા, જે ગમે જગદગુરુ જગદીશને તે તણો ખરખરો ભોગ કર. આ એક. બીજું છે, આપણને એક સંઘર્ષ કરવાની આદત પડી ગઈ છે જીવનમાં. શું છે? સતત આપણે સંઘર્ષ કરીએ. હંમેશા આપણે સંઘર્ષ કરવાની એક આદત પડી ગઈ હોય. આ વિરોધ હોય ને એટલે વિરોધનું બીજું પગથિયું પછી કયું આવે? પેલો સંઘર્ષ જ કરે. જો વિચાર, સંઘર્ષ કરવાની કોઈ જરૂર નથી. જો મહેનત કરવી એક વસ્તુ છે, પ્રયત્ન કરવો એક વસ્તુ છે, પણ સંઘર્ષ કરવો શું છે? બીજી વસ્તુ છે. આ સમજો. સતત આપણને સંઘર્ષ કરવાની આદત પડી. ત્રીજું, જો ઈશ્વરાર્પણ બુદ્ધિ હોય તો
ચિંતા કરવાની જરૂર છે? જાય છે. 3 વસ્તુ છે એનો અર્થ શું થયો? હજી પેલી ઈશ્વરાર્પણ બુદ્ધિ થતી નથી. વિરોધ છે, સંઘર્ષ છે, અસ્વીકાર છે, ચિંતા છે. વિચાર બોલો, રાત્રે સુઈ જાય ને તોય ચિંતા કરતો કરતો જ સુઈ જાય, ઉઠે ને તોય ચિંતા કરતો જ ઉઠે. આ સમજ, ચિંતા કરવાની કોઈ પ્રકારથી જરૂર નથી. આ સમજ. અને એટલા માટે ઈશ્વરાર્પણ બુદ્ધિ એટલે કે કોઈ પણ પ્રકારે વિરોધ નહીં, સંઘર્ષ નહીં, ચિંતા નહીં. એને શું કહેવાય? તસ્માદ યોગાય યુજ્યસ, યોગ કર્મસુ કૌશલમ. ગઈ વખતે આપણે જોયું કર્મની કુશળતા એટલે કે કોઈ પણ પ્રકારે ધર્મનો કોઈ પણ પ્રકારે, જો આ સમજો, કોઈ પણ પ્રકારે ધર્મમાં આપણે બાંધછોડ નહીં કરીએ. આપણે એક આદત, આ આદત જ છે. આ સમજ, જૂઠું બોલવું એ આદત છે, ખોટું કરવું પણ શું છે? આદત છે. આ જો જેમ આધુનિકતા આવે ને અને જેમ નવા નવા સાધનો આવે ને, એમ નવા નવા સાધનોની પણ શું થાય? આદત પડે. અત્યારે વૈજ્ઞાનિકોએ, મનોવૈજ્ઞાનિકોએ જોયું કે અત્યારના જે આધુનિક બાળકો જે છે એને 3 પ્રકારની આદત છે. ટીવી, કોમ્પ્યુટર અને સેલફોન, આ મોબાઈલ. જાવ, એ 3 નહીં હોય ને તો પેલો બિચારો અકળાઈ જાય. હમણાં જ એક ભાઈ મને કહી ગયા, મને કે મારે ત્યાં તો પેલું છોકરું ઉઠે એટલે ટીવી ચાલુ કરી જ દેવાનું. જો વિચારો, હજી પેલું બોલતા બરાબર શીખ્યો નથી, પણ ઉઠે એટલે એને શું જોઈએ? ટીવી. આ સમજો, આપણે એમ માનીએ છીએ નાનું છોકરું દક્ષ હતું, એમ નહીં, એને આદત પડી ગઈ છે. આજે પેલું અંગૂઠો ચૂસવાની આદત હોય, એમાં ટીવીની પણ શું પડે? આદત છે. એટલે બીજા ભાઈ મને કે એમ તો ખવડાવતા ખવડાવતા ટીવી તો ચાલુ જ રાખવું પડે. જો સમજો, આધુનિકતા આવી ને, પણ આધુનિકતાની સાથે આ બધી સમસ્યાઓ પણ છે. ટીવીની આદત, કોમ્પ્યુટરની આદત. એટલે હવે આ મનોવૈજ્ઞાનિકો કહી રહ્યા છે, એને અંગ્રેજીમાં એડિક્શન કહેવાય. અંગ્રેજી શું કહેવાય? આ જેમ તમાકુને લત કહીએ આપણે, એને ગુજરાતીમાં શું કહેવાય? લત કહેવાય. પેલી તમાકુની લત હોય, બીડી પીવાની લત હોય, એમાં ટીવી છે, સેલફોન શું છે? જો વિચાર, આજે તમે કોલેજના છોકરાઓ જુઓ, આ જ છે હાલત. એટલે કોકે મને SMS કર્યું કે આધુનિક બાળકો જે છે એ લોકોને ઉપવાસ કરવું કોને કહેવાય? જો આ સમજો, આધુનિક બાળકો માટે ઉપવાસ કોને કહેવાય? કે જે દિવસે ઉપવાસ કરવો એટલે કે ટીવી નહીં, કોમ્પ્યુટર નહીં, ઇન્ટરનેટ નહીં, સેલફોન નહીં, SMS કરવાના નહીં. જો વિચાર, એ અત્યારના બાળકો માટે શું કહેવાય? ઉપવાસ કહેવાય. વિચારી જો, આદત છે. આદત એટલે ગુલામી છે. આ સમજો, પેલો માણસ સેલફોનનો સેલફોન હોય નહીં તો ચેન નહીં પડે, ટીવી ચાલુ નહીં કરે ચેન નહીં પડે. અને એમ નહીં માનવાનું કે નાના બાળકને, પણ 65 વર્ષની એ જ આદત છે, 5 વર્ષની એ જ આદત છે, 65 વર્ષની એ જ આદત છે. હું હંમેશા કહું તમને, આંખ ને કાન ખુલ્લા રાખીને જાત જાતનું જોવા મળે આ જગત. હમણાં જ એક 65 વર્ષના બેનની ઓળખાણ જાત, ઘરમાં પેલા મળવા માટે આવ્યા છે, બેઠા છે, વાતો કરે છે, પેલું ટીવી તો ચાલુ છે. જો સાંભળજો, ચાલુ એટલું જ નહીં, પેલા વાતો કરે એટલે પેલું પિક્ચર ચાલતું હતું એટલે પેલો ડાયલોગ સંભળાય ને તો બાજુમાં ઉભા રહીને સાંભળે. વિચાર, પણ જે પેલું મહેમાન આવેલો છે એને કઈ ગઈ. આને એડિક્શન કહેવાય. સમજ, કેમ કે પેલો ડાયલોગ જો હું ચૂકી જાઉં ને તો પછી ઊંઘ નહીં આવે રાતના. આ સમજો, યોગ કર્મ શું કૌશલ. જો ભગવાન તો બહુ મોટી વાત કરે છે અહીંયા, સમજો. કોઈ પણ પરિસ્થિતિ, અતિથિ દેવો ભવ. પેલું મહેમાન આવ્યો તો આપણે એની સાથે વાત કરીએ, એની અવગણના કરવી પણ અધર્મ છે. બાળકોની અવગણના કરવી એ અધર્મ છે, માતા પિતાની અવગણના કરવી પણ શું છે? અધર્મ જ છે. આમ કોઈ પણ પ્રકારે અધર્મ તો જીવનમાં હોવો જ નહીં જોઈએ, અઘરું જ છે. અને એટલા માટે કુશળતા એ છે કે આપણે અધર્મને કેમ ન કરીએ શોધી નાખીએ. કુશળતા ક્યાં હોવી જોઈએ?
આપણા જીવનમાં કુશળતા ક્યાં હોવી જોઈએ? કેમ ભેગા કરવા એ કુશળતા નહીં. ઓછામાં ઓછા અધર્મથી હું જીવન જીવું એ કુશળતા છે. અને એટલે ભગવાન કહે છે યોગ કર્મ સુખ. આ યોગ જે છે, આ સમત્વ બુદ્ધિ જે છે, પ્રસાદ બુદ્ધિ જે છે, ઈશ્વરાર્પણ બુદ્ધિ જે છે, એ જ ખરેખર શું છે? કુશળતા છે. યોગમાં કુશળતા કોને કહેવાય? તમે ધર્મયુક્ત જીવન જીવી શકો છો કે આ સમજો. અને એટલે ભગવાન આગળ કહે કર્મજમ બુદ્ધિયુક્તા હિ ફલમ ત્યક્ત્વા મનીષિણઃ. ભગવાન ઉપસંહાર કરે છે કે આ પ્રકારથી કર્મજમ બુદ્ધિયુક્ત, આ કર્મથી જન્મેલા જે ફળ જે છે, કર્મજમ ફલમ ત્યક્ત્વા, આ કર્મજન્ય જે કર્મફળ છે એ કર્મફળનો પણ આપણે શું કરીએ? ત્યાગ કરી દઈએ. મનીષિણ કોણ છે? કોણ આ કરી શકે? જો વિચાર, સામાન્ય માણસ નહીં કરી શકે. મનીષિણ. હા, તો મનીષિણ કોને કહેવાય? જ્ઞાનીનઃ ભૂત્વા, જે સમજદાર છે, જેને એમાં સમજદારી છે કે અહીંયા જે કંઈ છે એ ઈશ્વર માત્ર છે. જા સમજો, ઈશ્વર પણ બુદ્ધિ એ સમજદારી વાત છે. મનીષિણ જન્મ બંધ વિનિર્મુક્તા. એ શું કરી શકે? આ જન્મ જે છે, જા સમજો, આ શંકરાચાર્યજી બહુ સરસ કહે છે, જન્મ એવ બંધ. ખરેખર બંધન કયું છે? આપણને એમ લાગે આ ઘર બંધન છે, નોકરી બંધન છે, બાળકો બંધન છે, મા બાપને સાચવવા બંધન છે. ભગવાન શું કહે છે? જન્મ એવ બંધ. એ તો બર્થડે પાર્ટી ઉજવે પાડે, એને જન્મ બંધન નહીં લાગે. એને જન્મ શું લાગે? જો વિચાર, હું વારંવાર કહું, આ બર્થડે પાર્ટી ઉજવવાનો વિચારી, 1 વર્ષનું બાળક હોય, એની પહેલી વર્ષગાંઠ. જો આ સમજો, આપણને એવું લાગે કે બર્થડે પાર્ટી તો બહુ સરસ વસ્તુ કહેવાય, પણ બીજો દ્રષ્ટિકોણ હું તમને આપું છું, એ જોવાનો પ્રયત્ન કરો. 1 વર્ષના હાથમાં તમે ચપ્પુ આપો, અગ્નિ દેવતા કહેવાય. અગ્નિ શું છે? દેવતા છે. એને તમે ફૂંક મારો, જાવ વિચાર. આપણી સંસ્કૃતિ નથી આ, સમજો, આ પશ્ચિમની સંસ્કૃતિ છે. બીજું, પેલું કેક પર એનું નામ લખેલું, એ નામને તમે કાપો, એ શુકન કહેવાય કે અપશુકન કહેવાય? મને તમે જ વિચાર. હું નથી કહેતી, તમે જ વિચાર. અગ્નિને પ્રગટાવવાનો હોય તો ફૂંક મારીને શું ઓલવવાનો હોય? 5 પેલો કાપે કેક કાપીને પછી એ ખાઈને પછી એનું જ એઠું બીજાને ખવડાવે, તે જ પાછું ત્રીજાને ખવડાવે, પછી એમાંથી પાછું પેલું ચોથાને ખવડાવે. આ ભારતીય સંસ્કૃતિ. હું એમ નથી કહેતી કેક નહીં બનાવો, કેક બનાવવાની, કેક પણ નામ નહીં લખવાનું, એના પર મીણબત્તી નહીં મૂકવાની, એને ચપ્પુ એ બાળકના હાથમાં નહીં આપવાનું હોય ચપ્પુ. આ સમજો, આપણને કેકનો કોઈ વિરોધ નથી, પણ જે પદ્ધતિ આપણે અપનાવીએ છીએ એ આપણી સંસ્કૃતિ છે. અધર્મ છે આ બધું. શું છે? અધર્મ છે. ભાગવતમાં બહુ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે કળિયુગમાં જે ધર્મ દેખાય છે એ ખરેખર ધર્મ નથી, પણ શું છે? અધર્મ છે આ બધું. આપણને એટલા માટે એવું જ લાગે કે અમે તો બધું બરાબર જ જીવ, અમે કંઈ ખોટું કરતા જ નથી, અને એ બધું આપણને બરાબર લાગી રહ્યું છે. તો ભગવાન શું કહી રહ્યા છે? આ જ બધી વસ્તુ શું કરે છે? તને જન્મ આપનાર બને છે. જન્મ બંધ વિનિર્મુક્ત. આ જ કર્મ આપણને શું કરવાના છે? કર્મ કોઈને છોડતા નથી. આ સમજો. વિચાર, ધરમપુરમાં વક્તૃત્વ સ્પર્ધા હતી, વિષય બહુ સરસ હતો. જો શું જન લોકપાલ ભારતની સઘળી સમસ્યાઓનો ઉકેલ છે? આંતર કોલેજ વક્તૃત્વ સ્પર્ધા. બધા કોલેજમાંથી 2 વિદ્યાર્થીઓ આવે. કેટલાએ કીધું કે આ છે ઉપાય, પણ જે લોકોએ વિરોધ કરીને દર્શાવ્યું ને, બહુ સુંદર દર્શાવ્યું કે બધી જ સમસ્યા ઉકેલાવાની નથી આ જન લોકપાલથી. જન લોકપાલથી બધાને બેકારી આપણી જવાની નથી. જન લોકપાલથી આપણે બધી સમસ્યાઓ હલ થઈ જશે. જો વિચાર, એક છોકરી સરસ બોલી
કે પેલું ડ્રાઇવિંગ લાયસન્સ આપણે લેવાનું હોય, એ લોકોની સમસ્યા બોલે. આ સમજવા કે આપણે 18 વર્ષના થઈએ એટલે આપણે ડ્રાઇવિંગ લાયસન્સ લેવા જઈએ, પણ ભ્રષ્ટાચાર વગરનું ડ્રાઇવિંગ લાયસન્સ લો, પેલો રેશન કાર્ડ જો વિચાર, જન લોકપાલ તમે પાસ કરી દેશો, આજે નાની નાની સમસ્યાઓ છે હલ થઈ જશે. આ બધો અધર્મ છે. આ સમજ, અને જન લોકપાલની વાત કરવા વાળા પણ એવું જ છે. આ સમજવાનું. એટલે એક છોકરો બોલ્યો કે આ જે બધા કરી રહ્યા છે ને એ બધાની સામે કેસ ચાલી રહ્યો. જો વિચાર, ગુજરાતી કોઈ દૂધનું ધોયેલું નથી, અને એવું નથી કે એમને ફસાવવામાં આવ્યા છે, કાયદાકીય રીતે જ છે. એટલા માટે કળિયુગમાં જેને આપણે ધર્મ માનતા હોય, કળિયુગમાં જેને આપણે યોગ્ય માનતા હોય, ખરેખર એ યોગ્ય હોય કે નહીં હોય વિચારવું પડે. કોને આપણે યોગ્ય કહીએ? કર્મ બંધનકારક નથી, એ કર્મ પ્રત્યેની આપણી આસક્તિ, કર્મફળ પ્રત્યેની આપણી આસક્તિ, અને એને માટે થઈને આપણે જે ધર્મનું ઉલ્લંઘન કરી રહ્યા છે, આ બધી વસ્તુઓ આપણને બાંધે છે. અને એ જ બધી વસ્તુ શું બને છે? આપણા જન્મ માટેનું કારણ બને છે. અને એટલે શંકરાચાર્યજી કહે છે કે ભગવાન અહીંયા મૂળભૂત સમસ્યા જ દર્શાવે છે. જન્મ એવ બંધન, આ જન્મ જ બંધન છે. પણ આપણને જન્મ બંધન લાગે છે? જો વિચાર, આપણે તો બર્થડે ઉજવતા હોઈએ, આપણને જન્મ કઈ બંધન લાગતું જ નથી. બહુ વર્ષો પહેલા વેદાંત ભણાવવાનું શરૂ કર્યું, 17 વર્ષ થઈ ગયા. જો વિચાર, એક ભાઈ મને કે તમે શું ભણાવો? ગીતામાં શું ભણાવો? જો આ સમજ, એ પેલો રિપોર્ટર ઇન્ટરવ્યુ લેતો ને એવી રીતે પ્રશ્ન પૂછે. એટલે નવું વેદાંત ભણીને આવે એટલે આપણો ઉત્સાહ હોય. જો આ સમજ, ઉત્સાહ ને પેલો અતિ ઉત્સાહ કહેવાય. એટલે આ વેદાંત ભણીને બ્રહ્મ જ્ઞાન મળ્યું ને મોક્ષ મળે. મને કે મને મોક્ષમાં રુચિ જ નથી. કેમ? આ જન્મ મૃત્યુ જન્મ, કેમ નવો જન્મ મને મજા આવે ને, પણ એને એ નથી ખબર કે નવો જન્મ કયા શરીરમાં થવાનો. મનુષ્ય શરીરમાં થશે એવું છે. આમ જન્મ એક બંધન છે. આ સમજો, ખરેખર મોક્ષ માટે વૈરાગ્ય જે થવો જોઈએ, શાનાથી વૈરાગ્ય થવો જોઈએ? આ નવો જન્મ લેવાની આપણી જે છે, જન્મ એવ બંધ. આ સમજવાનું. ફરી પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. નિર્ણય હવે એ જ કરવાનો, આપણે બીજો જન્મ જોઈએ જ નહીં. આ સમજ માતાજી, હવે તમે આ પાકે ઘડે કાચલો ચડાવવાની વાત કરો, જાગ્યા ત્યાંથી સવાર. આ સમજ અહીંયા જ આવશે. બીજા જ અધ્યાયમાં છેલ્લા શ્લોકમાં ભગવાન કહે છે, ગળપણ નહીં, મૃત્યુ સમયે પણ જો જાણી લીધું કે હું અજર અમર આત્મા છું, તો પણ એને શું થવાનું? બ્રહ્મ નિર્વાણ મૃચ્છતિ. બ્રહ્મ વિદ્યામાં કોઈ વહેલું નથી અને બ્રહ્મ વિદ્યામાં કોઈ મોડું નથી. આ સમજો. પ્રશ્ન એટલો જ છે, તમે તમારા સ્વરૂપને ઓળખ્યું કે નહીં ઓળખ્યું? અજો નિત્ય શાશ્વતોયમ પુરાણ ન હન્યતે હન્યમાને શરીરે. ઓળખી જ લેવાનું. જન્મથી પણ મુક્ત થવાનું નથી. કેમ? આત્માનો જન્મ થતો નથી. ફક્ત સમજદારી જ કેળવવાની છે. હું કોણ છું? પોતાના સ્વાચા સ્વરૂપને ઓળખી લઈએ, એને શું કહેવામાં આવે? બંધ વિનિર્મુક્ત. જન્મ બંધ વિનિર્મુક્ત. આ વિનિર્મુક્ત જે કહ્યું, જન્મરૂપી બંધનથી જે સારી રીતે મુક્ત થઈ ગયા. જા સમજે, એમનું નામ શું પડી ગયું? જન્મબંધ વિનિર્મુક્ત. કેમ? કારણ કે આત્મા કેવો છે? કોઈ કર્મ કરતો પણ નથી, કોઈ કર્મ એ કરાવતો પણ નથી. કર્મનો ત્યાગ નથી કરવાનો. મારામાં કોઈ કર્તૃત્વ ભોક્તૃત્વ છે જ નહીં. જન્મ મૃત્યુ જ નથી એમ નહીં. ભગવાન બંને રીતે વાત કરે. સ્થૂળ શરીરની દ્રષ્ટિએ પણ કહ્યું, ન હન્યતે હન્યમાને શરીરે. આ સ્થૂળ શરીરનો નાશ થવાથી આત્માનો નાશ થતો નથી. સૂક્ષ્મ શરીરની દ્રષ્ટિએ શું કહેવાય? સૂક્ષ્મ શરીરમાં કર્તૃત્વ ભોક્તૃત્વ છે. ભગવાન શું કહે છે? આત્મા કરતા પણ નથી, આત્મા ભોગતા પણ નથી. કેમ? નાયમ હંતિ ન હન્યમ.
આત્મા કોઈ પણ પ્રકારનું કર્મ કરતો નથી. એનો અર્થ શું થાય? કર્મના ત્યાગની જરૂર છે કે આત્મામાં કર્તૃત્વ નથી એ સમજદારી કેળવવાની છે. હું અકર્તા અભોગતા આત્મા છું. જો જેમ જન્મ મૃત્યુ આત્મામાં નથી એમ કર્તૃત્વ ભોક્તૃત્વ પણ આત્માનું સ્વરૂપ નથી. અને એ જેણે સમજી લીધું છે એનું ભગવાને શું નવું નામ પાડ્યું? જન્મ બંધ વિનિર્મુક્ત. એટલે શંકરાચાર્યજી કહે છે જીવંત એવ મુક્ત. જા સમજો જીવંત નો અર્થ શું થાય? જો એટલે કહું છું હવે પછી તમારું આ મોક્ષ મળશે ને પેલો અક્ષરધામમાં જશે ને શિવલોકમાં જશે એ તો ઉપરવાળો જ જાણે, જવાના નથી જવાના. જો વિચાર એટલે જ આપણે બહુ પ્રેમથી પોઝિટિવ થિંકિંગ રાખીએ, સ્વર્ગસ્થ બોલીએ, પણ આપણને જ ખબર હોય. અનિલભાઈ જો એટલે શંકરાચાર્ય શું કહે છે? વિનિર્મુક્ત એટલે કે જીવંત એવ. આ સમજો અહીંયા આ જન્મમાં શું છે? જીવતા જ અહીંયા જ મુક્ત થઈ ગયા. જો વિચાર અને રોકડી કહેવાય. અને શું કહેવાય? રોકડી. એટલે આ દુકાનવાળા જે લખે ને બહુ સરસ લખે. કોઈ પણ દુકાન પર જાવ તો શું લખેલું હોય? આજે રોકડા કાલે ઉધાર. કાલે જાય તો પણ શું હોય? એના બાપ દાદાએ મૂકેલું હોય ને એ જ ચાલુ હોય. જો સમજ સમજ એમાં બ્રહ્મ વિદ્યા એટલે શું છે? આજે રોકડા કાલે ઉધાર. મોક્ષ મેળવો અહીંયા ને અત્યારે જીવંત. શંકરાચાર્ય શું કહે છે? આ જ જીવનમાં મોક્ષ મેળવો, પછીની વાત નહીં કરવાની. પછી કોણે જોયું? એ પેલું દાદીમાં જેવું યાદ રાખવાનું. દાદીમાં દીકરીને ત્યાં દીકરો આવ્યો એટલે બધી તૈયારી કરી બીજા દિવસે પેલો યમદૂત આવીને ઉભો રહી ગયો. એ યમદૂત કંઈક ચાલો માજી કંઈક પણ મારે તો કે દીકરીને દીકરાને જોવાનું, એને મોડું જોયા વગર તો હું નહીં મરું કે. પેલું કે પણ ભાઈ હવે તમારે તો વખત થઈ ગયો એટલે આવવું જ પડે. પહેલાના લોકો હતા ને ભણેલા નતા પણ ગણેલા હતા. જો એમને બધી જ ખબર પડતી. ભણતર નતું ને એટલું જ, બાકી એમને બધી સમજ હતી જીવન. એટલે પેલો માજી કે ભાઈ એક કામ કર, તું કાલે આવજે. પેલો યમદૂતે બિચારો એને કંઈક બહુ મેળ નહીં એટલે એનાથી બોલાઈ ગયું. શું બોલ્યો? સારું માજી કાલે આવીશ. એને શું કહ્યું? કાલે આવીશ. એટલે પેલો બીજે દિવસ આવીને ઉભો રહી ગયો. એટલે તને કાલે કીધું તો આજે તને કોણે બોલાવ્યો? કાલ કોણે જોયું? જો કલ કરે સો આજ કર, આજ કરે સો અબ કર. એને પ્રાયોરિટી કહેવાય. અંગ્રેજીમાં શું કહેવાય? પ્રાયોરિટી. પ્રાયોરિટી એટલે અગ્રિમતા. આ મોક્ષ જ આપણા જીવનમાં શું હોવો જોઈએ? અગ્રિમ હોવો જોઈએ. મોક્ષ પછી નથી, અહીંયા ને અત્યારે જ છે. જો સમજો ઇહૈવ તર્જિત સર્ગ. અહીંયા અત્યારે શું કરવાનું છે? સર્ગ જન્મ જીત. અહીંયા અત્યારે જ આ જન્મનું જે ચક્કર ચાલી રહ્યું છે એના પર આપણે શું કરવાનું? વિજય મેળવી જ લેવાનો. જીવંત એવ જન્મ બંધ વિનિર્મુક્ત પદમ ગચ્છન્ત્ય નામયમ પદમ મોક્ષાખ્યમ પદમ. એમને શું થાય છે? આ મોક્ષરૂપી પદની પ્રાપ્તિ થાય છે. તો કે પદની પ્રાપ્તિ થાય. પેલો વડાપ્રધાન જેમ પદ છે, જો વિચાર વન મંત્રી પદ છે એમ મોક્ષ પદ છે. જો વિચાર જો એટલે હું વારંવાર કહું તમને કે ગુજરાતીમાં જે અર્થ થતો હોય ને એ સંસ્કૃતમાં નહીં કરવાનો. આ સમજો. આગળ આપણે જોઈ ગયા પેલો વ્યવસાયાત્મિકા બુદ્ધિ. વ્યવસાય એટલે શું કહીએ આપણે? બિઝનેસ. જો સમજો તો વ્યવસાયાત્મિકા બુદ્ધિ એટલે બિઝનેસ માઇન્ડેડ એવો થાય. એવો થાય બિઝનેસ માઇન્ડેડ. વ્યવસાય નિશ્ચય. વ્યવસાય કોને કહેવાય? નિશ્ચય. સારી રીતે લીધેલા નિર્ણયને શું કહેવામાં આવે? વ્યવસાય. એમાં પદમ શબ્દ જે છે, આપણે પદ એટલે શું માનીએ? કોઈ પર્ટિક્યુલર પ્લેસ. જો વિચાર સંસ્કૃતમાં પદ કોને કહેવાય? પદ્યતે ગમ્યતે ઇતિ પદમ. જે આપણા જીવનનું લક્ષ્ય છે, આપણા જીવનનું લક્ષ્યને શું કહેવાય? પદ કહેવાય.
તો આપણે જીવનમાં છેવટે શું ઈચ્છીએ છીએ? અત્યારે નથી તો ક્યારેય નથી. પદ્યતે ગમ્યતે ઇતિ પદ, જે આપણા જીવનનું લક્ષ્ય, જ્યાં આપણે જવા ઈચ્છીએ છીએ, લક્ષ્ય આપણા જીવન. કોઈ પણ માણસને પૂછીએ, તારે દુઃખી થવું છે? તારે મરવું છે? મૃત્યુ આપણા જીવનનું લક્ષ્ય નથી. દુઃખ આપણા જીવનનું લક્ષ્ય નથી. આપણા જીવનનું લક્ષ્ય શું છે? સુખ આપણા જીવનનું લક્ષ્ય. મૃત્યુ આપણને નથી ગમતું, એ આપણા જીવનનું લક્ષ્ય નથી. જોયું છે? એટલે શંકરાચાર્યજી શું કહે છે? પદમ મોક્ષાખ્યમ. આખ્યમ એટલે નામ, જેનું નામ શું છે? મોક્ષ. છેવટે આપણે જે ઈચ્છીએ છીએ, શું ઈચ્છીએ? મુક્તિ જ ઈચ્છીએ છીએ. મોક્ષ દુઃખથી છૂટવું છે, મૃત્યુથી છૂટવું છે, અજ્ઞાનથી છૂટવું છે. આપણે મોક્ષ જ ઈચ્છીએ. આપણી ઈચ્છા એ જ છે. જો આ સમજો, એટલે કહું ને, આ બહેનો ને એમ પેલા છોકરાઓ સ્કૂલે જાય ને આમ શાંતિ લે, હાસ ચાલો ગયા. એટલે છોકરાઓનું વેકેશન એટલે આ બેનને માથાનો દુખાવો જોઈએ, કારણ કે પેલો એટલી 6-8 કલાક તો જતો હોય. વેકેશન એટલે શું થાય? પેલો 24 કલાક ઘરે. એટલે પણ જ્યાં મામાને તા લઈ જતો, જા સમજો. એ પેલો બિચારો ભોળો, એને કઈ ખબર પડે ને, એને એમ થઈ જો મામાને તા હું ગયો, એ મામાને આ છૂટ્યા તારાથી, જો સમજો. છેવટે આપણે શું ઈચ્છીએ છીએ? મોક્ષ જ ઈચ્છીએ. એટલે શંકરાચાર્ય શું કહે છે? પદમ ગચ્છન્તિ મોક્ષાખ્યમ પદમ ગચ્છન્તિ. આમ આપણું અંતઃકરણ શુદ્ધ હશે. કર્મફલ ત્યક્ત્વા, કર્મફળમાં આસક્તિ નથી, કર્મફળનો પણ ત્યાગ કરી દીધો, અંતઃકરણ શુદ્ધિની પ્રાપ્તિ થઈ, તો એને શું થવાનું? આ જન્મરૂપી બંધનથી એ મુક્ત થઈ જશે. અહીંયા અત્યારે જ એને મોક્ષ છે, અનામયમ. પણ ત્યાં જઈને કંટાળો આવે શું કરવાનું? ફાવ્યું નહીં તો જશે. ઘણા બધાને આવી સમસ્યા હોય. છોકરો મને કે મને 35,000ની નોકરી મળી, પણ મને ફાવે કે નહીં ફાવે તો વિચારું છું. કોઈ નોકરી મળતી જ નથી, પેલો શું વિચારે? એટલે મોક્ષ મળ્યો પણ અમને ફાવ્યું નહીં તો જાશું. એટલે ભગવાન શું કહે છે? અનામયમ. આ કેવું છે? સર્વ ઉપદ્રવ રહિત. આમય રોગ, ઉપદ્રવ. અનામય એટલે શું થાય? કોઈ પણ પ્રકારનો ઉપદ્રવ. આ 3 પ્રકારના ઉપદ્રવ હોય, આ સમજ. આધિ, વ્યાધિ ને ઉપાધિ. આપણા જીવનને આ 3 જ છે, આધિ, વ્યાધિ અને ઉપાધિ. આ મોક્ષાખ્યમ પદ કેવું છે? કોઈ પણ પ્રકારનો ત્યાં ઉપદ્રવ નથી, કોઈ પ્રકારની ત્યાં સમસ્યા નથી. આમ ભગવાન કહી રહ્યા છે કે ઈશ્વરાર્પણ બુદ્ધિથી, પ્રસાદ બુદ્ધિથી તું કર્મ કરીશ તો જન્મરૂપી બંધનથી તું શું થઈ જશે? મુક્ત થઈ. હવે શંકરાચાર્યજી કહે છે, અથવા બુદ્ધિ યોગા ધનંજય ઇતિ આરભ્ય પરમાર્થ દર્શન લક્ષણા એવ. શંકરાચાર્યજી કહે છે કે આ જે શ્લોક જે છે કેવો છે? આ ઉપસંહાર કરનારો, કર્મયોગનો ઉપસંહાર કરનારા શ્લોક છે. બુદ્ધિ યોગા ધનંજયથી શરૂ કરીને અહીંયા સુધી ભગવાન શું કરી રહ્યા છે? આપણને સમજાવી રહ્યા છે. પરમાર્થ દર્શન લક્ષણા એવ સર્વતઃ સંપ્લુતોદક સ્થાનીય બુદ્ધિ. છેવટે આપણને શું જોઈએ? સર્વતઃ સંપ્લુત. એટલે ભગવત એમ નહીં માનતા. કેટલાક લોકો એવું માને આ ભગવદ્ ગીતા બહુ સહેલી, માતાજી ઉપનિષદ અઘરું છે.
ભગવદ્ ગીતા એટલી જ અઘરી છે આ સમજ, કારણ કે આગળનો શ્લોક યાદ નહીં રહ્યો ને તો અત્યારે શું બોલે એ કંઈ ખબર નહીં પડે. માતાજી હવે તો કોરી સ્લીપ જવા, તમારે આવીને બોલી જવાનું. શંકરાચાર્યજી આગળના શ્લોકની ચર્ચા કરે. આગળ ભગવાન કઈ ગયા સર્વત સંપ્લુતોદ કે તાવાન સર્વેષુ વેદેષુ બ્રાહ્મણસ્ય વિજાનતઃ. આ જગતમાં આપણે ક્યાં સુધી ભટકતા રહીશું? જો સમજો, આપણા શ્લોકમાં જોઈએ કે પાણી પીવું હોય તો પેલું કૂવામાં તળાવમાં પાણી લેવા જવું પડે. સર્વતઃ સંપ્લુતોદક, બધે જ પાણી થઈ ગયું હોય તો પછી આપણે એમ કહો ના હું તો પેલા કૂવાનું જ પાણી પીવું, કૂવાનું પાણી શોધવા જવાનું. જ્યારે ચારે બાજુ પાણી થઈ ગયું હોય તો કૂવો કે તળાવ કે નદી શોધવા જવાની જરૂર નથી. એ જ રીતે વિજાનતઃ બ્રાહ્મણસ્ય, જેને બ્રહ્મ જ્ઞાન થઈ ગયું છે, જેણે જાણી લીધું છે હું અજર અમર અકર્તા અભોક્તા આત્મા છું. પછી એને આ જગતમાંથી કંઈક મેળવવું પડે. જેને પોતાને આનંદ સ્વરૂપ જાણી લીધું છે પછી એને એમ વિચારવું પડે હે ભોગ મને સુખ આપ, હે ઊંધિયું મને સુખ આપ. એટલે શંકરાચાર્ય શું કહે છે, એની બુદ્ધિ કેવી છે? સર્વતઃ સંપ્લુતોદક સ્થાનીય બુદ્ધિ. જેમ સર્વત્ર પાણી થઈ ગયું હોય તો પછી એક સ્થાન પર પાણી શોધવા જવાની જરૂર નથી. એમ જેને સર્વત્ર આત્મબુદ્ધિ થઈ ગઈ છે, આત્મજ્ઞાન જેને થઈ ગયું છે, એને પછી નાની નાની વસ્તુમાં સુખ શોધવા જવાની જરૂર જ નથી. પણ એ ક્યારે થશે? કર્મયોગ કર્મયોગ જ સત્વ શુદ્ધિ જનિતા બુદ્ધિ. પણ આ બ્રહ્મ જ્ઞાન ક્યારે થશે? કર્મ જ સમજ, કર્મયોગ જ એટલે જન્મે, કર્મયોગથી જન્મેલી સત્વ શુદ્ધિ અંતઃકરણ શુદ્ધિ હશે તો જ પછી એને આ પરમાર્થ દર્શનના લક્ષણ જે છે સમજો, પરમાર્થ દર્શન લક્ષણા બુદ્ધિ, એને જ આ પરમાર્થ જ્ઞાન થશે. અને એને જો આ પરમાર્થ જ્ઞાન પ્રાપ્ત થશે તો પછી શું થશે? વિનિર્મુક્તા દર્શિતા સાક્ષાત સુકૃત દુષ્કૃત પ્રહાણાદિ હેતુત્વ શ્રવણાત. ઉભે સુકૃત દુષ્કૃત, સુકૃત કે દુષ્કૃત, પછી એને દુષ્કર્મ સુકર્મ નથી. જો સમજો, એને માટે ધર્મ ને અધર્મ છે જ નહીં. જ્યાં સુધી કર્તૃત્વ છે ત્યાં સુધી ધર્મ ને અધર્મ છે. કર્તૃત્વ જ નથી. જ્યાં સુધી પોતાને કરતા માનીએ છે ત્યાં સુધી ધર્મ ને અધર્મ બંને છે. પણ કર્તૃત્વ જ નથી તો પછી શું થવાનું? સુકૃત દુષ્કૃત પ્રહાણાદિ. આમ એને માટે કોઈ સુકૃત પણ નથી, દુષ્કૃત પણ રહેતું જ નથી. ધર્મ અધર્મથી એ કેવો છે? પર થઈ જાય છે. આમ આ બુદ્ધિ જેનામાં છે, શંકરાચાર્યજી કહે છે આ પ્રકારથી છેવટે કર્મયોગ પણ આપણા જીવનનું લક્ષ્ય નથી. કર્મયોગથી અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત કરીને આ પરમાર્થ દર્શન જે છે એ પરમાર્થ દર્શનની બુદ્ધિ આપણે પ્રાપ્ત કરવાની. કેમ? આત્મા તો કેવો છે? નૈનમ છિંદંતી શસ્ત્રાણી. આ દ્રષ્ટિ પ્રાપ્ત કરવાની. જો સમજો, એકવાર આ આત્મબુદ્ધિ થઈ ગઈ, એકવાર આત્મજ્ઞાન થઈ ગયું, પછી એને માટે શું છે? કર્મ કરે તોય ઠીક છે અને કર્મ ન કરે તો. પણ જ્યાં સુધી આ પરમાર્થ દર્શન થતા નથી ત્યાં સુધી આ કર્મયોગ શું કરે છે? આપણા અંતઃકરણની શુદ્ધિ કરનાર છે. અને એટલે શંકરાચાર્યજી કહે છે આમ પરમાર્થ જ્ઞાનની જે બુદ્ધિ જે છે એ બુદ્ધિ મેળવવા માટે આ કર્મયોગ શું છે? સાધન છે. અને એટલા માટે કર્મનો ત્યાગ કરવાનો નથી, ફક્ત કર્મમાં જે આપણી આસક્તિ છે, આપણો આગ્રહ જે છે એ છોડી દેવાનો છે. આ તો આમ જ કરવાનું. આ કર્મ અનેક વિકલ્પોથી ભરેલ છે
આ જગતમાં તમે જુઓ ને, તમને એવું લાગે કે તો આમ જ કરવાનું, પણ ખરેખર જુઓ તો શું છે, ઘણા બધા વિકલ્પ છે. વિકલ્પમાં જીવવું ને એક બુદ્ધિશાળી જીવન છે. પોતાને એક જ વસ્તુમાં આ તો આમ જ કરવાનું. જ્યાં તમે વિકલ્પ છોડીને એકનો આગ્રહ કરો તો શું થવાનું? તમે દુઃખી થવાના અને તમારી આજુબાજુ વાળા પણ શું થવાનું? દુઃખી જ થવાનું. અને એ જ વસ્તુ આપણા જીવનમાં પછી શું કરે? વિરોધ, સંઘર્ષ. જો આ સમજો, આમ આપણું અંતઃકરણને દૂષિત કરનાર છે આ બધી. પણ મનને આપણે એવું જ રાખીએ કે જે સામે આવે ને આપણે શું કરી શકીએ? સ્વીકારી શકીએ. બુઢિયા બાબાને કોઈકે પૂછ્યું કે મહારાજ ભગવાન કે દર્શન कैसे होते हैं? આ પ્રશ્ન જુદો હતો, ક્યારે થશે એમ નથી પૂછ્યું, પણ શું છે? कैसे होते हैं. એમણે બહુ સરસ કીધું, अभी यहाँ तेरे सामने जो है वो ईश्वर है. अखिल ब्रह्मांडમાં એક તું શ્રી હરિ. જો સંપૂર્ણ બ્રહ્માંડ એક ઈશ્વર છે તો અત્યારે અહીંયા ને અત્યારે છે એ પણ શું છે? ઈશ્વર. જો એટલા માટે ભવિષ્ય કાળમાં ઈશ્વરને મૂકવાની કોઈ જરૂર નથી, મોક્ષને પણ ભવિષ્ય કાળમાં મૂકવાની જરૂર નથી. અહીંયા ને અત્યારે જ મોક્ષ છે, અહીંયા ને અત્યારે જ ઈશ્વર દર્શન છે. જો અહીંયા ને અત્યારે ઈશ્વર દર્શન થતા નથી તો પછી પણ તમને ઈશ્વર દર્શન નહીં થાય. આ સમજ આ બધે, એટલે આ વાક્ય બધે જ કામ લાગે એવું છે. આ સમજ, આજે રોકડા કાલે ઉધાર છે ને, એ બધે જ કામ લાગે. જો આજે અહીંયા ને અત્યારે તમને ઈશ્વર દર્શન નથી તો તમે એમ માનો છો કાલે ઈશ્વર દર્શન થવાના? અહીંયા તમે સુખી રહી શકતા નથી, તમે એમ માનો સ્વર્ગમાં જઈને સુખી થવાના? આ સમજો, જે છે એ બધું શું છે? અહીંયા ને અત્યારે જ છે. પણ એ ક્યારે શક્ય બને? સત્વ શુદ્ધિ કર્મયોગ જ સત્વ શુદ્ધિ. આપણું અંતઃકરણ શુદ્ધ હોવું જોઈએ, આપણું અંતઃકરણ નિર્મળ હોવું જોઈએ, તો પછી એ બ્રહ્મ જ્ઞાન આપણા માટે બહુ દૂરની વસ્તુ રહેતી નથી. અને એટલા માટે શંકરાચાર્યજી કહે છે ભગવાન આ પ્રકારથી કર્મયોગ પર ભાર આપે છે. કર્મની નિંદા કરતા નથી, પણ શું છે? આ કર્મયોગ દ્વારા જ અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત થશે તો પછી એને આ પરમાર્થ દર્શન થઈ જશે. અને પરમાર્થ દર્શન હશે તો પદમ ગચ્છન્તિ, એ બધાને શું થવાનું છે? આ મોક્ષ પ્રાપ્તિ અવશ્ય થાય છે. આગળ આપણે આવતીકાલે સવારથી પ્રાગજી ટાવરમાં ચોથે માળે 401માં લિફ્ટમાં આવો ને તો જમણી બાજુ છેલ્લું છે, બરાબર? સવારે ઈશાવાસ્ય ઉપનિષદ 7 થી 8. ઓમ સ્વસ્તિ પ્રજાભ્યઃ પરિપાલયન્તાં ન્યાયેન માર્ગેણ મહિં મહિષાઃ ગોબ્રાહ્મણેભ્યઃ શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સन्तુ નિર્ભયાઃ. ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ સર્વેષાં શાન્તિર્ભવતુ સર્વેષાં પૂર્ણં ભવતુ સર્વેષાં મંગલં ભવતુ સર્વે ભવन्तુ સુખિનઃ સર્વે સन्तુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિદ દુઃખભાગ્ ભવેत्. અસતો મા સત્યમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ.